આખા એ ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા 11, 12 અને 13નો કાર્યક્રમ જ્યારે અમને સોંપવામાં આવ્યો હોય ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના એક જ શબ્દમાં આખા દેશ ભારતના દેશમાં ઘેર ઘેર તિરંગા જ્યારે લહેરાવાનું કામ આપણું આન બાન અને શાન આપણા દેશની તિરંગા યાત્રા જ્યારે અહીંયા નીકળી હોય ત્યારે રાજુલા શહેરના પ્રજાજનોને અધિકારીગણ પદાધિકારીગણ સહિતના બાળકો સાથે જ્યારે આ તિરંગા યાત્રા નીકળી હોય ત્યારે આપણે આન બાન અને શાન બાળકોના દિલમાં એક દેશ ભાવના જાગે, એક દેશભક્તિ જાગે એ હેતુસર આ દેશને જ્યારે આઝાદ કરવા માટે ઘણા બધા વીરોએ શહીદી જે ઓરી છે એને યાદ કરવા માટે એને સ્મરણ માટે આજે આ તિરંગા યાત્રા કાઢી છે ત્યારે આવતા 15મી ઓગસ્ટની શુભકામના બી આ સાથે હું પાઠવું છું અને ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા, મીડિયા ઉપસ્થિત રહી એ બદલ આપ સૌનો આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ.